બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ. ફિઝિક્સ વિષય અંદર કઈ આવડતું નથી, સ્કૂલોની અંદર હરખું ધ્યાન નથી આપ્યું. હવે સાલો આ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર બહુ ટેન્શન છે કે આ ફિઝિક્સ વિષયની અંદર પ્રેક્ટિકલ કેવી રીતે તૈયાર કરવા, સારો સ્કોર કેવી રીતે કરવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને તમારા માટે દોસ્તો આજના વિડીયોની અંદર લઈને આવી ચૂક્યા છીએ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય અંદર ખૂબ જ અગત્યનો પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 12. અને આ પ્રેક્ટિકલનો હેતુ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી કાચના સ્લેબનો વક્રી ભવનાંક નક્કી કરવો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા અંદર આખો પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, વાયવા માટે કેવા કેવા સવાલોની તૈયારી કરીને જવાનું છે અને પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, જેથી પરીક્ષા લેનાર જે શિક્ષક છે એ ખુશ થઈને સારામાં સારા માર્ક્સ તમને આપી દે. આ દરેક વસ્તુ આજના વિડીયોની અંદર આપણે લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક પ્રેક્ટિસની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ્સ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે, જ્યાંથી તમે ઓપન કરી દરેક વિષય અંદર પરફેક્ટ તૈયારી કરી દરેક વિષયની અંદર સારામાં સારો સ્કોર કવર કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે શરૂઆત કરીએ પ્રેક્ટિકલ નંબર 12 ની. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નો પ્રેક્ટિકલ નંબર 12 જે છે આપણે પરફોર્મ કરવાના છીએ, જેનો હેતુ એવો છે કે કાચના સ્લેબનો ઉપયોગ કરીને આપણે એનો કાચનો વક્રી ભવનાંક ફાઇન્ડ કરવાનો છે, બરાબર. અને જે કાચનો સ્લેબ છે આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશું, બરાબર, જે આપણું સાધન મેઇન છે કે જેનાથી જ આપણે કાચનો વક્રી ભવનાંક ફાઇન્ડ કરશું. તો આ છે આપણું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, જેને આપણે હમણાં પરફોર્મ કરશું ત્યારે એમાં 1 બાય 1 આપણે ક્યાંથી કઈ રીતે રીડિંગ લેવાય આપણે બધું સમજશું. તો આપણું થઈ ગયું આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે, જેનો આપણે વક્રી ભવનાંક ફાઇન્ડ કરવાનો છે. તો આ છે આપણો કાચનો સ્લેબ. ત્યાર પછી લાઇકોપોડિયમ પાવડર અથવા તો ચોકનો ભૂક્કો, બેમાંથી જે લેશો એ ચાલશે. બંનેનો આપણે એની ઉપર ખાલી ઉપયોગ કરવાનો છે કે એક સ્થાન અલગ લેવા માટે. તો એનો એક આપણે ઉપયોગ કરશું લાઇકોપોડિયમ પાવડર, બરાબર, જે આપણે ફેસ ઉપર લગાવીએ છીએ પાવડર, અથવા તો ચોકનો ભૂક્કો, બરાબર. આ ત્રણ વસ્તુ જે છે એ આપણે આ પ્રયોગની અંદર ઉપયોગ કરવાના છીએ. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ જે છે, પ્રયોગ પદ્ધતિ આપણે પુરવણીની અંદર લખવાની આવતી નથી, ખાલી તમારી જાણકારી માટે છે. તો આ પ્રયોગ પદ્ધતિ. ત્યાર પછી અવલોકનો જે છે એની સૌથી પહેલી નંબરની ખાલી જગ્યા છે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ, બરાબર. લઘુત્તમ માપ ઇઝ ઇક્વલ ટુ કે મુખ્ય માપક્રમનો એક વિભાગના છેદમાં વર્નિયર માપક્રમ. તો આપણે પહેલા ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ સમજી લઈએ કે એની અંદર મુખ્ય માપક્રમ કયું છે, વર્નિયર માપક્રમ કયું છે, કઈ રીતે કાપા ગણાય છે, એ બધું સમજીને પછી ફરી પાછું આપણે આ ખાલી જગ્યા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણું છે આખું ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું સેટઅપ, બરાબર. એની અંદર આ જે ઊભી સ્કેલ છે, મોટી સ્કેલ, એને કહેવાય છે મુખ્ય સ્કેલ, અને આ જે નાની પાંદડી જેવી નાની સ્કેલ છે એને કહેવાય વર્નિયર સ્કેલ, બરાબર. આ વર્નિયર સ્કેલની અંદર ટોટલ 50 કાપા છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા છે, અહીંયા 0, ત્યાર પછી 0.1 છે, મતલબ કે 0.1, 0.2, 0.3, 0.4 અને 0.5. હવે આની અંદર તમારે પોઈન્ટમાં રીડિંગ નથી લેવાનું, એની બાજુમાં પાછું 6 થી ચાલુ થાય છે, અહીંયા 5 થી પૂરું થાય એટલે 6, 7, 8, 9 અને 10 તમારે પોઈન્ટમાં નથી ગણવાના. તમારે અહીંયા 0 થી જે 0.1 છે એની વચ્ચે 10 કાપા છે, અને તમારે અહીંયા 0, પછી આ 10, 20, 30, 40 ને 50, એવી રીતે તમારે ટોટલ 50 કાપા ગણવાના છે, પોઈન્ટમાં લેવાના નથી. મતલબ કે 0 પછીનો બીજો કાપો તો 2 આવશે, 0 પછીનો 5મો કાપો એટલે 5 આવશે, 15મો કાપો એટલે 15 આવશે, એવી રીતે 20, 35, 45 અને 50. આ રીતે તમારા ટોટલ કાપા વર્નિયર સ્કેલના થશે. અહીંયા લખેલું છે VER. તો આ વર્નિયર સ્કેલ છે, આ મુખ્ય સ્કેલ. હવે કોઈ પણ સ્કેલ હોય તો તમે જોયું છે કે કોઈ 1 સેન્ટીમીટર હોય, સપોઝ માની લો કે હું અહીંયા 5 અને 6 1 સેન્ટીમીટર લઈ લઉં છું, તો 5 અને 6 ની વચ્ચે 10 કાપા હોય છે. પણ આ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો એવી રીતે સેટઅપ કરવામાં આવેલું છે કે 5 અને 6 ની વચ્ચે 20 કાપા છે. આપણે કેટલા હોય 10 ને, તો અહીંયા આપણે 20 કાપા છે, મતલબ કે 5 પછી 6 એટલે 20 કાપા, પાછા 6 અને 7 એટલે કે 20 કાપા. એવી રીતે બધાની અંદર આખી મુખ્ય સ્કેલની અંદર 20 કાપા છે. તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો હમણાં આપણે લઘુત્તમ માપશક્તિનું જે સૂત્ર જોયું એ પ્રમાણે મુખ્ય સ્કેલ ના છેદમાં વર્નિયર સ્કેલના કાપા જોવાના છે, બરાબર. તો હવે આપણે એ ખાલી જગ્યા સમજીએ. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય.
જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમેસ્ટ્રી બાય નિમેષ પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તો હમણાં આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ જોયું, એની અંદર મુખ્ય માપક્રમ એટલે કે જે મોટી સ્કેલ છે એ અને નીચે છે વર્નિયર માપક્રમ એટલે કે નાની જે પાંદડી હતી, મુખ્ય સ્કેલ આ મોટી એને ટચ કરાવીને એક નાની પાંદડી હતી એ તમારી છે વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલનું માપક્રમનું કુલ વિભાગ અને મુખ્ય માપક્રમનું એક વિભાગ આપણે ગણવાનું છે. તો મુખ્ય માપક્રમ જે છે એ મુખ્ય ક્રમનું 1 સેન્ટીમીટર ની વચ્ચે કેટલા કાપા છે એ ગણવાના. તો કે 20 કાપા હતા, તો 20 કાપા બરાબર કેટલું થતું હતું? 20 કાપા બરાબર 1 સેન્ટીમીટર. તો આપણે જોવાનું છે નાનામાં નાના વિભાગનું મૂલ્ય અથવા તો એક વિભાગનું મૂલ્ય. તો અહીંયા લખવાનું કે 1 કાપા બરાબર કેટલા. તો હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરશું એટલે 1 ના છેદમાં શું આવશે? 20. તો તમને જવાબ અહીંયા મુખ્ય માપક્રમનો કેટલો જવાબ મળશે? 0.05. ત્યાર પછી છેદમાં શું છે? વર્નિયર માપક્રમના કુલ વિભાગની સંખ્યા. તો વર્નિયર માપક્રમ કે નાની પાંદડી હતી, મેં તમને એમાં કીધું કે પોઈન્ટ તમારે જોવાના નથી. 1 2 3 એટલે કે 10 કાપા થશે. તો 10 20 30 40 એમ ટોટલ કાપા કેટલા છે? 50 કાપા. તો આના છેદમાં કેટલા આવશે? 50. બરાબર. તો આપણને જે ફાઇનલ આન્સર છે તો આનો આન્સર કેટલો મળશે? 0.001. તો આ તમારું થઈ ગયું લઘુત્તમ માપ શક્તિ કોની? ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની. કે નાનામાં નાનું માપ 0.001 એટલું તમે નાનું માપ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી માપી શકો છો. બરાબર. ત્યાર પછી છે આપણું અવલોકન ટેબલ. અવલોકન ટેબલની અંદર પેલા અવલોકન ટેબલ તમને આખા ફૂલ ફોર્મ સહિત સમજાવી દઉં, ત્યાર પછી આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે તમારું કાગળ. બરાબર. 3 વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો સૌથી પહેલા કાગળ, ત્યાર પછી સ્લેબ અને ત્રીજું છે કણો. આ 3 વસ્તુ તમારે 3 વસ્તુ ઉપર આખો પ્રયોગ કરવાનો થાય. કઈ રીતે? તો કે કાગળ જે છે એની અંદર સેમ આ 3 વસ્તુ સેમ છે, પાછી 3 વસ્તુ સેમ છે બધું. બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો કે કાગળ માટે તમારે મેઇન સ્કેલ રીડિંગ, વર્નિયર સ્કેલ રીડિંગ ફાઇન્ડ કરવાનું છે. એવી જ રીતે સ્લેબ માટે મેઇન સ્કેલ રીડિંગ, વર્નિયર સ્કેલ રીડિંગ ફાઇન્ડ કરવાનું છે. અને એવી જ રીતે કણો માટે પણ મેઇન સ્કેલ રીડિંગ અને વર્નિયર સ્કેલ રીડિંગ ફાઇન્ડ કરવાનું છે. હવે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ શું છે? તો કે મેઇન સ્કેલ એટલે કે મુખ્ય મોટી માપપટ્ટી જે હતી એને મુખ્ય સ્કેલ કહેતા હતા, એ જ તમારી મેઇન સ્કેલ રીડિંગ છે. અને વર્નિયર સ્કેલ એટલે કે જે નાની પાંદડી હતી, બરાબર, એ તમારું થશે વર્નિયર સ્કેલ. તો આ રીતે કાગળ માટે બંને ફાઇન્ડ કરવાનું, સ્લેબ માટે બંને ફાઇન્ડ કરવાનું અને કણો માટે બંને ફાઇન્ડ કરવાનું થશે. હવે એની અંદર મેઇન સ્કેલ ની અંદર ખાલી ને ખાલી m છે. તો m એટલે કે મુખ્ય માપક્રમ. બરાબર. ખાલી m. ત્યાર પછી VSR એટલે વર્નિયર સ્કેલ રીડિંગ ની અંદર n ગુણ્યા LC છે. તો અહીંયા n શું થશે? તમારો સુસંગત કાપો. શું થશે? સુસંગત કાપો. હવે સુસંગત કાપો અથવા તો એક રેખસ્થ કાપો કોને કહેવાય હમણાં આપણે સેટઅપ ઉપર સમજીશું. બરાબર. પણ અહીંયા n યાદ રાખજો કે સુસંગત કાપો કહેવાય છે. એના ગુણ્યા LC. LC એટલે કે હમણાં જ આપણે 0.001 લઘુત્તમ માપ શક્તિ જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની ફાઇન્ડ કરી એ તમારું શું થશે? LC. એટલે કે જે તમને સુસંગત કાપો મળે છે, બરાબર, કોનો સુસંગત કાપો જોવાનો કે તો કે VSR એટલે વર્નિયર સ્કેલનો જે તમને સુસંગત કાપો મળે છે એના ગુણ્યા તમે LC એટલે કે લિસ્ટ કાઉન્ટ કરશો એટલે કે લઘુત્તમ માપ શક્તિનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ અહીંયા મળશે. અને ત્યાર પછી આ A1 તમને મળે છે આ પહેલી કોલમ પ્લસ બીજી કોલમ. બરાબર. એટલે કે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ બંનેનો અહીંયા જે મળ્યો હોય બંનેનો સરવાળો કરશો એટલે અહીંયા લખવાનું છે. એવી રીતે સેમ મેઇન સ્કેલ ની અંદર મેઇન સ્કેલ જ ખાલી, VSR ની અંદર n એટલે કે ફરીથી સુસંગત કાપો ગુણ્યા LC એટલે કે લિસ્ટ કાઉન્ટ અને આ બંનેનો સરવાળો તમે અહીંયા લખશો. એવી જ રીતે ત્રીજી કોલમ કણો માટે આ બંનેનો સરવાળો તમારે અહીંયા લખવાનો થાય. તમારે જે રીડિંગ સ્ટાર્ટ કરશો એટલે પહેલા આખું રીડિંગ આ લેવાનું થશે, પછી બીજું ને પછી ત્રીજું રીડિંગ. હવે આપણે જે રીડિંગ લેવાના છીએ એની અંદર મેઇન સ્કેલ તમારે ફિક્સ કરી દેવાની છે કે પહેલું રીડિંગ તમારે ફરજિયાત 3.5 લ્યો, બીજું 4.5 અને ત્રીજું આપણે 5.5 રીડિંગ લેવાના છીએ. તો આ રીતે તમે એક મેઇન સ્કેલ નું પહેલું રીડિંગ છે તમે ફિક્સ કરી શકો. બરાબર. ત્યાર પછી જે રીડિંગ આવશે એ આપણે આખું સેટઅપ કરીને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ નું અને સમજીએ. હવે આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ. તો આપણે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ની અંદર સૌથી પહેલા મેં તમને કીધા પ્રમાણે અહીંયા MSR એટલે કે મેઇન સ્કેલ રીડિંગ ની અંદર સૌથી પહેલા આપણે કેટલું લેવાનું છે? 3.5. બરાબર. તો હવે અહીંયા જોઈએ સેટઅપ કઈ રીતે કરવું. અહીંયા આપણે 0 જે છે એ 0 તમારે 3.5 મતલબ કે આ તમારું કેટલું છે? આ 3 અને 3.5 ક્યાં થશે? અહીંયા જે મોટો કાપો છે ને 3 અને 4 ની વચ્ચેનો જે મોટો કાપો એ તમારું 3.5 થશે. તો તમારે હવે આ જે ડબ્બી છે બ્લેક કલરની એની પાછળ અહીંયા એક સ્ક્રૂ હોય છે, એ સ્ક્રૂ તમારે ખોલીને
તમે ધીમે ધીમે એને સરકાવી શકો છો આ રીતે, બરાબર. જ્યાં તમારે સ્થિર કરવું હશે ત્યાં તમારે એને બંધ કરી દેવાનું, એટલે એ સ્થિર થઈ જશે. તો હવે હું એને ખોલીને 3.5 ઉપર એક્ઝેક્ટ સેટ કરું છું. જોજો તમે, જો હવે અહીંયા મેં પાછળથી આ સ્ક્રૂ ખોલી નાખ્યો છે. ધીમે ધીમે આને હું નીચે લાવું છું અને એક્ઝેક્ટ 3.5 જ્યાં આવશે ત્યાં હું અટકી જાઉં છું, બરાબર. તો એક્ઝેક્ટ અહીંયા 0 જે છે 3.5 આવી ગયો છે. પાછળથી હું સ્ક્રૂને ટાઈટ કરી દઉં છું. અત્યારે મારું સેટઅપ 3.5 છે. મતલબ કે તમે કહી શકો કે મેઇન સ્કેલ રીડિંગ આપણું પહેલું MSR 3.5, બરાબર. 0 ને કર્યું છે 3.5, પણ તમારે મેઇન સ્કેલનું રીડિંગ કયું કહેવાય 3.5. વર્નિયર સ્કેલનું ગણો તો કયું કહેવાશે 0, કારણ કે 0 મેચ થાય છે. એટલે વર્નિયર સ્કેલનું થશે તમારું રીડિંગ 0, કારણ કે તમે પહેલી વાર સેટ કરો છો, એટલા માટે પહેલી વાર તમે 0 લખી શકો. અને મુખ્ય સ્કેલનું 3.5. તો હવે આપણા રીડિંગ પ્રમાણે મેં તમને કીધું કે n એટલે થાય સુસંગત કાપો. તો સુસંગત કાપો જે છે અહીંયા આપણે જ કરાવ્યો છે VSR નો 0 કાપો. તો અહીંયા 0 ગુણ્યા LC કરશો તો જવાબ કેટલો મળશે આપણને 0. તો અહીંયા આવશે 0, બરાબર. હવે A1 મતલબ કે MSR પ્લસ VSR, તો આ બંનેનો સરવાળો અહીંયા જવાબ કેટલો આવશે 3.5. તો આપણું પહેલું જે રીડિંગ છે એની પહેલી કોલમ જે છે એ તમારી 3 કોલમ ફૂલ થઈ ગઈ. ખાલી શું રાખવાનું હતું આપણે કાગળ, અને કાગળ ઉપર જે છે એ તમે અહીંયા લીટા બધા રાખેલા છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો. આ જે કાગળ જે છે એની ઉપર તમારે તમારી રીતે કોઈ પણ લીટા તમે કરી શકો છો, બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો આ રીતનું કાગળ તમને નથી આપવામાં આવ્યું તો તમારે આ વ્હાઇટ કલરની પ્લેટ છે એની ઉપર લીટા કરવાના નથી. આપણે જે રીડિંગ લેવાનું જે છે એ અહીંયા કાગળ ઉપર લીટા કરવાના છે. આ વ્હાઇટ પ્લેટ જે છે એના ઉપર લીટા તમારે કરવાના નથી. જો તમને આ રીતનું કાગળ નથી આપતા તો તમારે સર પાસેથી બોર્ડની એક્ઝામમાં કાગળ માખી લેવાનું છે અને એના ઉપર લીટો કરવાનો થાય. અને જો ઘણી સ્કૂલની અંદર સાધનની ઉપર અહીંયા આ જે વ્હાઇટ પ્લેટ છે એમાં લીટો કરેલો હોય તો તમારે લીટો કરવાની જરૂર નથી. કાં તો કાગળ ઉપર કરવાનો, જો મશીન ઉપર કરેલો હોય તો વાંધો નથી, તો તમારે કાગળ ઉપર કરવાની જરૂર નથી. અને જો કાગળ ઉપર ન હોય તો ફરજિયાત તમારે સર પાસેથી કાગળ માગીને એની ઉપર લીટો કરવાનો થાય. મતલબ કે સૌથી પહેલાં આપણે એવું ફાઇન કરીએ છીએ કે સૌથી પહેલાં સાવ નીચેની જે સરફેસ છે આ સાધનની એની આપણે ડિસ્ટન્સ અને એનું ફ્રીક્વન્સી છે એ આપણે મેઝર કરીએ છીએ. એટલા માટે આપણને 3.5 મળ્યું છે, બરાબર. હવે આપણે વર્નિયર સ્કેલ જે છે એ વર્નિયર સ્કેલનું 0 આપણે લીધું છે, પણ સૌથી પહેલી વાર પહેલું રીડિંગ જે તમે લ્યો છો એની અંદર તમારે આ જે બટન છે, આ જે ફરે છે અહીંયા, બરાબર, જેનાથી તમે આ આખો લેન્સ છે અહીંયા 10x નો લેન્સ અહીંયા ફિટ કરેલો, મતલબ કે તમે નીચે કોઈ પણ વસ્તુ મૂકશો અને 10 ગણી મોટી કરીને બતાવશે. તો એને તમારે આને ફેરવી અને ઉપર નીચે કરીને એક્ઝેક્ટ જે તમારો લીટો જે છે એને તમારે પહેલું રીડિંગ જ્યારે લ્યો છો ત્યારે તેને ઉપર નીચે કરીને અને એક્ઝેક્ટ ક્લિયર કરવાનું છે. તો અત્યારે હું પહેલા એ ક્લિયર કરી લઉં અને તમને હું બતાવું કે કઈ રીતે એક્ઝેક્ટ તમને ક્લિયર મળે છે, બરાબર. મને મારું જે રીડિંગ છે એકદમ ક્લિયર મળી ગયું છે. તો હું તમને હવે બતાવું કઈ રીતે એક્ઝેક્ટ તમને ક્લિયર જે છે લાઈન દેખાવી જોઈએ. અહીંયા એક્ઝેક્ટ મને ક્લિયર જે છે મારું પ્રતિબિંબ દેખાય છે, બરાબર. આ રીતે એકદમ ક્લિયર જે લીટા કરેલા છે, મેં નાનો અમથો લીટો કરેલો છે. પણ હવે આપણે શું કરવાનું છે, આપણી આ પહેલી કોલમ થઈ ગઈ, બરાબર. હવે ફરીથી સેમ પ્રોસેસ કરવાની છે. ખાલી કાગળ જે છે એની ઉપર કાગળને હલાવવાનો નથી, એની ઉપર તમારે આ કાચનો સ્લેબ જે છે એ સ્લેબ ખાલી મૂકી દેવાનો છે, બરાબર. જે લાઈન કરેલી હતી એ લાઈન અને આ આપણો લેન્સ છે એની બંનેની વચ્ચે આપણે સ્લેબ મૂકો એટલે કે હવે પ્રતિબિંબ જે છે ઉપર આવશે, બરાબર. તમે જોઈ શકો છો કે જ્યારે આ સ્લેબ નથી રાખતા, જ્યારે તમે આ સ્લેબ નથી રાખતા ત્યારે આ જે લીટો છે એ તમને થોડોક નીચો દેખાશે, બરાબર. જેવો તમે જો સ્લેબ રાખશો એટલે લાઈન જે છે ઉપર આવશે. જો આવી, જો આ નીચે જતી રહી એટલે સ્લેબ જે છે થોડોક વક્રીભવન કરે છે, બરાબર. તો એ જે ઉપર આવે છે એ કેટલું ઉપર આવે છે ફરીવાર હવે તમારે મેઝર કરવાનું છે, બરાબર. એ કઈ રીતે થશે તો આપણે ટેબલ પ્રમાણે તમારે સૌથી પહેલા મેઇન સ્કેલ રીડિંગ અને ત્યાર પછી વર્નિયર ફાઇન્ડ કરવાનું છે. તો હવે પહેલા મેઇન સ્કેલ રીડિંગ ફાઇન્ડ કરીએ, બરાબર. જોઈએ મેઇન સ્કેલ રીડિંગ કઈ રીતે ફાઇન્ડ થશે. આ મેઇન સ્કેલ હવે કેટલું આપણને ઉપર આવી ગયું છે પ્રતિબિંબ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ક્યાંથી કરશું, ફરીથી આ ડબ્બીની પાછળ જે સ્ક્રૂ છે એને હું ખોલું છું, ત્યાંથી અહીંયાથી હું ધીમે ધીમે આને ઉપર કરું છું. જે ઉપર કરીશ કેટલું ઉપર કરીશ કે મને હવે આ ફોકસ દેખાય એટલું. તમારે આને ખાલી પહેલું રીડિંગ તમે લ્યો છો કાગળવાળું ત્યારે જ તમારે ટચ કરવાનું છે, બરાબર. પછી તમારે અહીંયાથી જ ઉપર કરવાનું છે. તો હું આ સ્ક્રૂને ખોલીને એટલું ઉપર કરું છું મને પાછો જે લીટો દેખાતો તો એવો ક્લિયર લીટો દેખાય, બરાબર. આને તમારે ધીમે ધીમે ઉપર કરવાનું છે. અહીંયા મને એકદમ ક્લિયર રીડિંગ મળે છે તો ફરીથી હું એને રીડિંગ જોવાનું થશે, બરાબર. આ એકદમ ક્લિયર આવી ગયું. ત્યાર પછી ફરીથી હવે તો તમે જુઓ અહીંયા મને 3 પછી 3.5 પછી 3.6 3.7 3.8 3.9 અને 10 ની વચ્ચે, મતલબ કે 3.9 અને 4 ની વચ્ચે અમારો શૂન્યનો કાપો છે.
તો ફરજિયાત જ્યારે બે કાપાની વચ્ચે વર્નિયર સ્કેલનો શૂન્યનો કાપો આવે એટલે ફરજિયાત તમારે નીચેનો કાપો જ લેવાનો છે. શા માટે નીચેનો લેવાનો હોય હમણાં તમને VSRના રીડિંગમાં સમજાવીશ, પણ અત્યારે આપણું મેઇન સ્કેલનું રીડિંગ કયું થશે 3.9 અને 4ની વચ્ચે છે, એટલે મેં કીધું તમારે નીચેનું લખવાનું, મતલબ કે 3.9 લખવાનું થશે. તો મેઇન સ્કેલનું રીડિંગ કેટલું થશે 3.9, તો અહીંયા આવશે તમારું 3.9. બરાબર. હવે VSRમાં પહેલાં તો સુસંગત કાપો, પછી LC એટલે કે લિસ્ટ કાઉન્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો હવે સુસંગત કાપો ગણીએ, જોઈએ આપણે સુસંગત કાપો કઈ રીતે મળે છે. હવે આ 50 કાપામાંથી સુસંગત કાપાનો મતલબ એવો થાય કે 50 કાપામાંથી કયો કાપો એવો છે કે જે એક્ઝેક્ટ મુખ્ય સ્કેલના કાપાની સામે એક્ઝેક્ટ એક રેખસ્થ, મતલબ કે બે સામસામા છે, ઉપર નીચે જરીક પણ નથી. બરાબર. તો એવો કાપો જે છે આપણે જોવાનો થશે. તો એ કાપો આપણે જોઈ લઈએ. મને અત્યારે 12 નંબરનો કાપો જે છે આ 10 0.1 એટલે કે 10 પછી 11 અને 12 નંબરનો કાપો મને એક્ઝેક્ટ સુસંગત, મતલબ કે એક રેખસ્થ દેખાય છે કે અહીંયા છે સામે એટલા નંબરનો જ કાપો છે. તો હું 12 નંબરનો કાપો છે એ સુસંગત કાપો ગણું છું. કોનો? તો કે વર્નિયર સ્કેલનો ગણવાનો છે, સામેનાનો નથી ગણવાનો. સામેનાની સાથે ખાલી મેચ થયો છે કે નહીં એ જોવાનું છે. કઈ રીતે મેચ થયો છે એ જોવાનું છે. તો કે આ બાજુ જે બ્લુ બોલ પેન છે એ મારું વર્નિયર સ્કેલ છે, આ બાજુ મુખ્ય સ્કેલ સાથે એક્ઝેક્ટ મેચ છે કે નહીં એ જોવાનું છે. જે ઉપર નીચે ક્રોસમાં કે ઉપર નીચે નહીં ચાલે, એક્ઝેક્ટ મેચ છે એવો કાપો એને શું કહેવાય? સુસંગત કાપો, અથવા તો એને શું કહીએ છીએ આપણે n. તો n આપણને કેટલો મળ્યો? 12 મળ્યો. તો અહીંયા n એટલે શું થશે 12 ગુણ્યા LC આપણું લિસ્ટ કાઉન્ટ કેટલું છે 0.001. મતલબ કે તમારે આ કોલમની અંદર ગણતરી નથી દર્શાવવાની, ડાયરેક્ટ લખવાનું છે 0.012. ઓકે. તો આ થઈ ગયું આપણું n એટલે કે 0.012 મતલબ VSR. હવે ફરીથી A2 મતલબ કે આ બંનેનો સરવાળો અહીં લખશું તો સરવાળો કેટલો થશે 3.912. હવે છેલ્લું છે આપણું ચોકનો ભૂક્કો. બરાબર. તો હવે ચોકનો ભૂક્કો કઈ રીતે નાખવાનો છે એ જોઈ જોઈએ. આપણા સાધનની અંદર સૌથી પહેલા નીચે આપણે કાગળ મૂક્યો છે, એની ઉપર સ્લેબ મૂક્યો છે, અને એની ઉપર આપણે હવે ચોકનો ભૂક્કો નાખશું. તો આ મારી પાસે ચોક છે, એનો હું ભૂક્કો તમને અહીંયા હું નાખી દઉં છું. ક્યાં નાખવાનો છે? જ્યાં લીટો હતો ને વચ્ચે, એ લીટો જે છે લેન્સની વચ્ચે તમારે આ રીતે ચોકનો ભૂક્કો જે છે એ તમારે નાખવાનો થાય. તો આ રીતે થોડા કણ જે છે ચોકના ભૂક્કાના એ તમારે નાખવાના છે. હવે આ ચોકનો ભૂક્કો જે નાખી દીધો એ સૌથી પહેલા તો અહીંયા બ્લર દેખાશે. બરાબર. એ બ્લર જે છે તમારે એકદમ ધીમે ધીમે ક્લિયર. આ ચોકના ભૂક્કા જો પાછા એની કરતાં વધારે ઉપર જતું રહ્યું એટલે બ્લર થઈ ગયું. પાછું હું થોડુંક ધીમે ધીમે નીચે લઉં છું. તો અહીંયા મને એકદમ ક્લિયર જે છે ફરીથી જોઈએ. હવે મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે? જો અહીંયા 4 છે, ત્યાર પછી મોટો કાપો એટલે કે 4.5 થશે. 4.5 પછી 4.6 અને 7ની વચ્ચે શૂન્યનો કાપો છે. તો 4.6 અને 7ની વચ્ચે છે. તો હમણાં મેં કીધું હતું તમને હંમેશા નીચેનો કાપો જ લેવાનો તમારે. તો તમારે આ શૂન્યનો નીચેનો કાપો એટલે કે 4.6 લેશો. તો મેઇન સ્કેલ રીડિંગ કેટલું થશે આપણું 4.6. તો અહીંયા મેઇન સ્કેલ રીડિંગમાં લખવાનું તમારે 4.6. બરાબર. હવે ફરીવાર VSR એટલે કે વર્નિયર સ્કેલમાં ફરીવાર n એટલે કે સુસંગત કાપો ગુણ્યા LC ફાઇન્ડ કરવાનું છે. તો સુસંગત કાપો પાછો જોઈએ. સુસંગત કાપો એટલે કે વર્નિયર સ્કેલનો સુસંગત કાપો ગોતવાનો છે. તો એમાં ફરીથી એક રેખસ્થ એટલે એક્ઝેક્ટ સામે મેચ થાય એ જોવાના છે. તો આપણે જે એક્ઝેક્ટ મેચ થાય છે એવો કાપો હું તમને કહી દઉં. પહેલાં આપણને 12 મળ્યો, તો અત્યારે મને 25 નંબરનો જે કાપો છે અહીંયા 2 અને 3 એની વચ્ચે 25 નંબરનો જે કાપો છે એક્ઝેક્ટ મને સુસંગત દેખાય છે. બરાબર. તો એ 25 નંબરનો કાપો હું ફરીથી સુસંગત લઉં છું. તો આ વર્નિયર સ્કેલનું કઈ રીતે લખશું જોઈએ રીડિંગ. તો વર્નિયર સ્કેલમાં n એટલે કેટલા થશે 25 ગુણ્યા LC. અહીંયા જે રીતે બતાવ્યું હતું ને 12ની જગ્યાએ 25 ગુણ્યા LC એટલે જવાબ કેટલો આવશે 0.025. અને ફરીવાર A3 મતલબ કે આ બંનેનો સરવાળો તમારે અહીંયા લખવાનો છે. તો 4.625. આ તમારું જે છે એ પહેલું રીડિંગ આખું પહેલી લાઈન પૂરી થઈ. આવી જ રીતે તમારે બીજું રીડિંગ લેવાનું છે અને આવી જ રીતે તમારે ત્રીજું રીડિંગ લેવાનું છે. બરાબર. ફરીવાર તમને હું કહી દઉં, જો અહીંયા લખેલું જ છે પહેલા કાગળ માટે, પછી સ્લેબ માટે અને પછી ચોકના ભૂક્કા માટે. તો હવે ફરીવાર હું તમને કહી દઉં કઈ રીતે લેવાનું છે. જો રીડિંગ જ્યારે હું સ્ટાર્ટ કરીશ ત્યારે શું કરીશ? સૌથી પહેલા તો આ સ્લેબ લઈ લઈશ, ખાલી કાગળ રાખીશ. કાગળ રાખ્યા પછી હવે સૌથી પહેલું રીડિંગ આપણે 3.5 ઉપર રાખ્યું હતું. હવે આપણે 4.5 ઉપર લેશું. તો 4.5 ઉપર લેશું એટલે ડબ્બીની પાછળનો સ્ક્રૂ ખોલીને અને એક્ઝેક્ટ પહેલાં 4.5 ઉપર હું એને ફિક્સ કરીશ. આ ફિક્સ થઈ ગયા પછી એને પાછળથી બંધ કરી દઈશ. બંધ થઈ ગયા પછી આ કાગળનું જે છે એ લીટો હું ફોકસ કરીશ. તો પહેલું રીડિંગ સ્ટાર્ટ કરો છો ફરીથી તો ફોકસ તમે આનાથી કરી શકો છો. એ ફોકસ થઈ ગયા પછી તમે પાછો સ્લેબ રાખો અને ચોકનો ભૂક્કો જે રાખો છો એમાં તમારે આને ટચ કરવાનું નથી. પછી ફરજિયાત આ ડબ્બીની પાછળનો સ્ક્રૂ તમે ઉપર નીચે કરશો. બરાબર. તો હવે આનું ફોકસ થઈ ગયા પછી મેઇન સ્કેલ ને વર્નિયર સ્કેલનું રીડિંગ જે મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે આપણે લખી લેશું. ત્યાર પછી હવે આ જે છે આની ઉપર ચોકનો ભૂક્કો છે, આપણે ખાલી ચોકના ભૂક્કા વગરનું જે છે
સ્લેબ, એ સ્લેબ રાખશું, બરાબર. અડધા ભાગમાં ચોકનો ભૂકો હોય તો ચાલે, એવું કઈ જરૂર નથી. આપણે સૌથી પહેલા ખાલી ને ખાલી સ્લેબ લેશું. સ્લેબ અહીંયા મૂકશો એટલે પ્રતિબિંબ ઉપર આવશે. એ પ્રતિબિંબ ઉપર આવે એટલે કેટલું ઉપર આવ્યું એ જોવા માટે ફરીથી આને ટચ કરવાનું નથી. આની પાછળનો જે સ્ક્રૂ છે એને ખોલીને એટલું ઉપર લેશું કે તમને પાછું ક્લિયર દેખાય. એને બંધ કરશું. ફરીવાર આ બંને નોટ કરશું. છેલ્લું રીડિંગ જે છે તે રીતે લેશું. હવે આપણે આ ચોકનો ભૂકો છે એ રાખવાનો છે, તો ચોકનો ભૂકો રાખીએ, બરાબર. ચોકનો ભૂકો હવે આપણે ક્લિયર કરવાનો છે, જે રીતે હમણાં આપણે જોયું હતું આની પહેલાના રીડિંગમાં. અને ફરીવાર આ ડબ્બીની પાછળનું જ તમારે ખોલીને ધીમે ધીમે ઉપર કરવાનું છે. એટલું ઉપર કરશો કે તમને ચોકનો ભૂકો જે છે એકદમ ક્લિયર દેખાય. ફરીથી આને બંધ કરશો અને ફરીથી આ બંનેનું રીડિંગ નોટ કરશો. તો આ રીતે તમારું આખું આ બીજું રીડિંગ થઈ ગયું ને એવી જ રીતે તમારે ત્રીજું રીડિંગ ઉતારવાનું થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી એનિમેશનની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આખો અવલોકન ટેબલ જે છે એનું પહેલું રીડિંગ આ રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી આપણે મેં જે રીતે તમને સમજાવ્યું એ પ્રમાણે 4.5 નું રીડિંગ લેવાનું છે અને ત્યાર પછી 5.5 નું રીડિંગ લેશો તમે, બરાબર. તો આ રીતે તમારે બરાબર. તો આ જે છે તમારે આખી ગણતરી કરવાની થાય. તો આપણે પહેલા ગણતરી કરીએ કે આપણા જે રીડિંગ મને જે મળ્યા છે રીડિંગ એના માટે NGA1 બરાબર 3 રીડિંગ આપણે થશે, એટલે કે પહેલું રીડિંગ, બીજું રીડિંગ અને ત્રીજું રીડિંગ. એટલે અહીંયા આપણે તમારે 1 2 3 લખી નાખવાના થાય. તો સૌથી પહેલા A3 મને કેટલો મળ્યો છે 4.625 માઈનસ A1 છે આપણો 3.5. ત્યાર પછી એના નીચે A3 ફરીવાર લખવાનો છે, તો 4.625 માઈનસ હવે વચ્ચેની જે કોલમ હતી ને સ્લેબ વાળી એનું રીડિંગ A2 3.9. તમે આનું ડેરિવેશન આખું સોલ્વ કરશો એટલે મને જે જવાબ મળે છે આ રીડિંગ પ્રમાણે 1.55 છે. તમને ખબર છે કાચનો વક્રી ભવનાંક 1.5 હોય છે, તો અહીંયા મને અપ્રોક્સ જ મળ્યો છે 1.55, બરાબર. તો એના આજુબાજુ 1.5 ની આજુબાજુ જે મળશે એ તમને રીડિંગ જે છે તમારું ચાલશે. ત્યાર પછી આ 1 છે, એટલે 2 અને 3 એ ત્રણે ત્રણનો જે જવાબ આવશે એનો તમારે અહીંયા 1 2 3 કરીને એનો સરેરાશ લેવાનો છે ડિવાઇડ બાય 3 કરીને, બરાબર. તો આ જે બે ગણતરી થઈ ગઈ એ તમારી સરેરાશ વાળી છે. ત્યાર પછી હવે આ ઇક્વેશન પહેલા તો આપણે સમજી લઈએ. અહીંયા આપણને ડેલ્ટા NGA ના છેદમાં NGA જે છે તમારે આપણે શોધવાનું છે, બરાબર. તો અહીંયા આ સમીકરણ ફરીથી છે, બરાબર. તો એના માટે શું લખી શકાય કે ડેલ્ટા B ના છેદમાં B, ડેલ્ટા C ના છેદમાં C. તો પહેલા ડેલ્ટા B ના છેદમાં B શું છે એ અહીંયા આપેલું છે, બરાબર. તો ડેલ્ટા B ના છેદમાં B એટલે કે તમે લખી શકો ડેલ્ટા A ના છેદમાં A1 પ્લસ ડેલ્ટા A ના છેદમાં A3. અને એવી જ રીતે ડેલ્ટા C ના છેદમાં C જે આ છે ને, તો એ બંને જે છે ડિરાઇવ તમારે આ રીતે કરવાનું છે. અહીંયા જે રીતે આપેલું છે તો આ જે કિંમત છે કઈ રીતે મૂકવી એ સમજીએ. હવે ડેલ્ટા A જે છે એ શું છે, તો કે આપણે જે A1 A2 ને A3 જે ફાઇન્ડ કર્યું હતું એની જે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ હતી, મુખ્ય સ્કેલની લઘુત્તમ માપ શક્તિ જે છે એ તમારે અહીંયા લખવાની થશે. એની લઘુત્તમ માપ શક્તિ એવી રીતે અહીંયા પણ લઘુત્તમ માપ શક્તિ, અહીંયા પણ લઘુત્તમ માપ શક્તિ ને અહીંયા પણ લઘુત્તમ માપ શક્તિ. તો પહેલા પેલું સોલ્વ કરીએ. તો લઘુત્તમ માપ શક્તિ આપી હતી 0.001, બરાબર, જે આપણે હમણાં આગળ ફાઇન્ડ કરેલું. હવે A1 જે A1 A2 A3 જે કિંમત મળી છે એ જ અહીંયા મૂકવાની છે. તો A1 જે છે આપણું 3.5 પ્લસ ફરીથી લઘુત્તમ માપ શક્તિ એટલે કે 0.001 ના છેદમાં હવે શું લખવાનું છે A3 આપણને મળ્યો તો 4.625, બરાબર. હવે આને તમે સોલ્વ કરશો એટલે થોડોક મોટો આન્સર આવશે, તો પોઈન્ટમાં તમારે થોડક વધારે ડિજિટ લખવા પડશે. એટલે પોઈન્ટ પછી 0. આપણે 0.049 જે છે મને આ પહેલાનો જવાબ મળે છે ડેલ્ટા B ના છેદમાં B જે છે મને એટલો મળ્યો. હવે આપણે શું શોધશું ડેલ્ટા C ના છેદમાં C. તો એનું ફરીથી આપણે લઘુત્તમ માપ શક્તિ પહેલા તો લખવાની છે. તો 0.001 ના છેદમાં A1 કેટલું છે આપણું 3.5, ફરીથી પ્લસ ફરીથી લઘુત્તમ માપ શક્તિ 0.001. આ લઘુત્તમ માપ શક્તિ જે છે તો આવેલી માઇક્રોસ્કોપની તમારે લખવાની થશે. A2 નું રીડિંગ આપણને જે કોષ્ટકની અંદર મળ્યું હતું એ જો તમે 3 રીડિંગ લીધા હોય તો અહીંયા A2 A1 અને A3 સરેરાશ લઈ શકો છો. એવું જરૂરી નથી કે આપણે પહેલું જ રીડિંગ લેવું, બરાબર. એ તમે સરેરાશ લઈ શકો છો. તો અહીંયા A2 જે છે તમને મળે છે 3.9. આનું તમે જ્યારે સોલ્વ કરશો આમાં પણ તમને લઘુત્તમ માપ શક્તિ મોટી છે એટલા માટે તમને આ રીતે 3 ડિજિટમાં જ મળશે જવાબ. તો એનો જવાબ મને મળ્યો છે 0.00059. તો આ મારા બે જવાબ થઈ ગયા. હવે
આ છે ડેલ્ટા બી ના છેદમાં બી, અહીંયા પ્લસ ડેલ્ટા સી ના છેદમાં સી. તો આ બંનેનો સરવાળો કરીશ એટલે મને આ મળી જશે, કારણ કે આના બરાબર આ લખી શકાય. તો હવે બંનેનો સરવાળો કરવાનો છે. આ બંનેનો સરવાળો કરશો એટલે મને અહીંયા જવાબ મળે છે 0. બરાબર, અહીંયા સરવાળો બંનેનો તમારે બે રકમ લખીને બતાવવાનો છે. તો મને અહીંયા જવાબ મળે છે 0.00121. તો આ મારો થઈ ગયો અહીંયા જે ડેલ્ટા ng ના છેદમાં nga. તો આ ગણતરી તમારે આ રીતે ત્રુટીની બતાવવાની છે, અથવા તો બરાબર આ a b અને c જે છે એની વેલ્યુ તમારે ચેન્જ કરવાની છે. પણ પહેલા 2 ગુણ્યા nga છે, તો પહેલા 2 ગુણ્યા nga આપણને કેટલો મળ્યો છે અહીંયા પહેલા બતાવી દઈએ. 2 ગુણ્યા nga મને મળ્યો છે કે 1.55. જે આપણે કાચનો વક્રી ગુણાંક જે ફાઇન્ડ કર્યો તો સરેરાશ વાળું મૂલ્ય અહીંયા લખવાનું થશે. હમણાં ડેલ્ટા એના b ના છેદમાં b અને c ના છેદમાં અહીંયા સુધારી નાખજો. અહીંયા ડેલ્ટા b ના છેદમાં b આવશે અને ડેલ્ટા c ના છેદમાં c આવશે, બરાબર, જે આપણે ફાઇન્ડ કર્યું એ. તો એનો બંનેનો સરવાળો કરીને જે આપણને મળ્યો એ મૂલ્ય અહીંયા લખશું. તો એનો જવાબ આપણને મળ્યો છે 0.00. અહીંયા શું ગુણાકાર છે ને, તો ગુણાકાર 0.00 આ મને જવાબ મળ્યો. તો તમે આને સોલ્વ કરશો તો તમને nga મળશે. nga નો જવાબ મને મળ્યો છે 0.031. હવે એવી રીતે તમે 3 અને 3 નું ફાઇન્ડ કરશો. 3 અને 3 મૂલ્ય આપણને મળ્યા છે એવી રીતે. તો એ 3 અને 3 નું મૂલ્ય તમે ફાઇન્ડ કરશો, એમાંથી જે મહત્તમ મળે છે એ મહત્તમ મૂલ્ય તમારે અહીંયા પણ લખવાનું છે. અને અહીંયા નીચે ડેલ્ટા nga જે છે પરિણામની અંદર આ nga કાચનો વક્રી ભવનાંકનો સરેરાશ છે અને આ nga ત્રુટીનું મહત્તમ મૂલ્ય છે એ છે. તો એ બંને તમારે છેલ્લે લખવાનું છે. ત્યાર પછી અહીંયા આપણું જે છે પ્રેક્ટિકલ પૂરો થાય છે. હવે આની અંદર સાવચેતી રાખવા જેવી બાબત 2-3 છે એ તમને હું કહી દઉં કે જે મુખ્ય માપપટ્ટી છે અને વર્નિયર માપપટ્ટી છે, બરાબર, એ બંને જે તમે કાપો જોવો છો એ એક્ઝેક્ટ જોજો. જો સેજે આમ તેમ થઈ ગયું તો એ બહુ બારીક કાપા છે અને વર્નિયર સ્કેલમાં તો 50 કાપા છે, તો એ તમને જોવામાં થોડુંક ઉપર નીચે થઈ જશે તો એ જવાબમાં બહુ ફરક આવશે. અને કાચનો વક્રી ભવનાંક 1.5 છે તો એની આજુબાજુનો જવાબ આવવો જોઈએ. જો નથી આવતો તો તમારે રીડિંગ બીજી વાર લેવું પડશે. અને બને ત્યાં સુધી નરી આંખે જોવા કરતા એક લેન્સ આપશે તમને, એ લેન્સની મદદથી તમે કાપા જોજો, બરાબર. તો આટલી વસ્તુની સાવચેતી રાખવાની છે. હવે આપણે એ જોઈએ કે પુરવણીની અંદર તમારે કઈ રીતે પ્રયોગ લખવાનો છે, બરાબર. પુરવણીની અંદર તમારે જો આ પ્રેક્ટિકલ પૂછાણો તો તમારે સૌથી પહેલા તો હેતુ પેપરની અંદર આપેલો હોય છતાંય તમારે હેતુ લખવાનો થશે. ત્યાર પછી સાધનોની અંદર બહુ લિમિટેડ છે, મતલબ કે 3 કે 4 સાધનો છે તો તમારે આ રીતના 4 સાધનો લખવા પડશે. ત્યાર પછી પ્રયોગ પદ્ધતિ. આ જે પ્રયોગ પદ્ધતિ છે તમારે પુરવણીની અંદર લખવાની આવતી નથી. તો આ રીતે તમારે પ્રયોગ પદ્ધતિ જે છે એ લખવાની છે, બરાબર. પુરવણી અંદર લખવાની નથી, તમારે ખાલી સમજવા માટે, પ્રયોગ કરવા માટે જે સમજવા માટે તમારે ખાલી જોવાની છે. ત્યાર પછી છે અવલોકનો. આ માપ કઈ રીતે આવે મેં તમને આખે આખું સમજાવેલું છે. તમારા ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ પ્રમાણે કદાચ લઘુત્તમ માપ શક્તિ જો બદલે તો બદલવાની, નકર આ લખવાની થશે, બરાબર. ત્યાર પછી છે અવલોકન ટેબલ. આ મારા રીડિંગ છે, તમારે જે તમારું રીડિંગ આવે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ અને કાચના સ્લેબ પ્રમાણે એ તમારે લેવાના છે. અહીંયા મેં આ ફિક્સ 3 વેલ્યુ મેઝર કરેલી છે, તો તમે તમારી રીતે ચેન્જ કરી શકો. 2.5, 4.5 અને 5.5 છે એ તમે અલગ અલગ લઈ શકો એવું જરૂરી નથી, બરાબર. ત્યાર પછી હમણાં ગણતરી જોઈએ. ગણતરી પણ અહીંયા મેં મારી દર્શાવેલી છે એ પ્રમાણે તમારે 3 અને 3 ની ગણતરી દર્શાવવાની, 3 અને 3 નો સરેરાશ દર્શાવવાનો, એ જે મૂલ્ય મળશે તમે પરિણામમાં લખશો. ત્યાર પછી ત્રુટી ડેલ્ટા b ના છેદમાં b, ડેલ્ટા c ના છેદમાં c, આ રીતે તમારે ગોતવાની થશે. ત્યાર પછી અહીંયા સુધારો છે ડેલ્ટા b ના છેદમાં b ને c ના છેદમાં c એ ચેન્જ કરી નાખજો. આ રીતે આની પણ 3 ગણતરી બતાવશો. એ 3 માંથી મહત્તમ મૂલ્ય હવે અહીંયા લખવાનું છે ને એ તમારે પરિણામની અંદર લખવાનું છે. આના પછીના જે બે સવાલ આપેલા છે તમને વાયવાની અંદર જનરલી પૂછતા હોય તો એ તમારે વાયવા માટે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.